हाय फ्रेंड्स हेल्प चैनल में तमाરું स्वागत है। आज आप જોઈશું ટેસ્ટ સિરીઝ પાર્ટ નંબર 13 કે જે આવનારી દરેક એક્ઝામ માટે ઉપયોગી ક્વેશ્ચન્સ છે। બરાબર, વિડીયો પૂરો જોજો અને રેશનલ સાથે બહુ ડીપમાં જોઈશું આપણે। ચલો શરૂઆત કરીએ। આ પહેલાં મારી ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચલો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન્સ નંબર 1 થી। બરાબર, Which nursing intervention is essential for preventing complication in a patient with impaired mobility? કે impaired mobility વાળું પેશન્ટ્સ હોય, બરાબર, તો એના કોમ્પ્લિકેશન્સ અટકાવવા માટે આપણું નર્સિંગ ઇન્ટરવેન્શન શું રહેશે? ફ્રીક્વન્ટ રિપોઝિશનિંગ એન્ડ ટર્નિંગ, એડમિનિસ્ટ્રેટિંગ પેન એન્ડ મેડિકેશન્સ, પ્રોવાઇડ એ લો ફાઇબર ડાયટ, લિમિટિંગ ફ્લુઇડ ઇન્ટેક। તો આની અંદર આપણે શું જવાબ આવશે કે પેશન્ટને આપણે શું કરવું પડશે આમાં કે પેશન્ટને ફ્રીક્વન્ટ રિપોઝિશનિંગ અને ટર્નિંગ એટલે ફેરવતા રહીશું કે જેથી પેશન્ટ્સના આગળ ફર્ધર કોમ્પ્લિકેશન્સ ના થાય। બરાબર, હવે જો આની અંદર આપણે સમજી લઈએ કે ઇમ્પેર મોબિલિટીવાળા પેશન્ટની અંદર કયા કયા રિસ્ક રહેલા છે। તો પહેલું જો એક તો પ્રેશર અલ્સર થવાનો ચાન્સ વધી જાય। બરાબર, એને કઈ જગ્યાએ થાય કે વલ્નરેબલ એરિયા અથવા જે હાડકા ઉપસેલા હોય એ જગ્યા પર પ્રેશર અલ્સર થવાના બહુ ચાન્સીસ રહે છે। બરાબર, અને જો આપણે પેશન્ટ્સને ઇમોબાઇલ પેશન્ટને ટર્ન કરતા રહીશું તો શું થાય, ત્યાં સર્ક્યુલેશન્સ વચ્ચે સ્કિન ઇન્ટિગ્રિટી વચ્ચે એટલે શું થાય, પછી પ્રેશર અલ્સર થશે નહીં। હવે તમે જુઓ સાઇન એન્ડ સિમ્ટમ્સ આપણે ફિઝિકલ મોબિલિટીવાળા પેશન્ટ્સ હોય તો એની અંદર શું જોવા મળી શકે છે? બરાબર, અને કોમન ડિઝીઝ જોઈએ, ધારો કે સાઇન સિમ્ટમ્સ તો બધાને ખબર જ છે કે ભાઈ શોરના આપણે ચર્ચા કરેલા છે, પણ ધારો કે ઇમ્પેર ફિઝિકલ મોબિલિટી હોય તો કયા કયા ડિઝીઝ થઈ શકે? જો એક તો એની ચર્ચા કરી લઈએ આપણે, એક સ્ટ્રોક થઈ શકે। બરાબર, પછી આર્થરાઇટિસ થઈ શકે, ડેમેન્શિયા થઈ શકે, સેરેબ્રલ પાલ્સી થઈ શકે, બર્ન્સ ઇન્જુરી થઈ શકે, ફ્રેક્ચર થઈ શકે, સ્પાઇનલ રિલેટેડ ડિઝીઝ પણ થઈ શકે છે। ક્લિયર? ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, ડ્યુરિંગ વિચ ફેઝ ઓફ વુન્ડ હિલિંગ ઇઝ કોલોજન ફોર્મેશન્સ એન્ડ સ્કાર ટિશ્યુ ડેવલપમેન્ટ મોસ્ટ પ્રોમિનન્ટ? મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન છે આ। ઇન્ફ્લામેટરી ફેઝ, પ્રોલિફરેટિવ ફેઝ, મેચ્યુરેશન ફેઝ કે પછી હિમોસ્ટેસિસ ફેઝ? તો આની અંદર આપણો જવાબ આવશે કે ભાઈ વુન્ડ હિલિંગ જે કોલોજન ફોર્મેશન્સ થાય છે કયા સ્ટેજની અંદર જોવા મળે છે? તો પ્રોલિફરેટિવ ફેઝની અંદર જોવા મળતું હોય છે। તો પ્રોલિફરેટિવ ફેઝ એ કયા નંબરનો ફેઝ છે? વુન્ડ હિલિંગનો સેકન્ડ નંબરનો ફેઝ છે। બરાબર, આની અંદર શું જોવા મળતું હોય છે કે કોલોજન ફોર્મેશન્સ થાય છે અને સ્કાર ટિશ્યુ ડેવલપમેન્ટ જોવા મળતું હોય છે। અને આ ફેઝની અંદર ખાસ કરીને ટિશ્યુનું રિકન્સ્ટ્રક્શન થાય છે। બરાબર, જેના કારણે એનું ડેવલપમેન્ટ શું સ્ટ્રોંગ બને છે અને સ્કારનું ઓર્ગેનાઇઝેશન વ્યવસ્થિત જોવા મળતું હોય છે। ક્લિયર? કોલોજન શું છે તમને એ ખબર પડી જોઈએ। કોલોજન એક પ્રોટીન છે। શું છે? કોલોજન એક પ્રોટીન છે। એ શું કરે છે કે સ્કિનનું સ્ટ્રક્ચર અને જે મજબૂતાઈ પ્રોવાઈડ કરે છે અને બીજા ટિશ્યુને પણ મજબૂતાઈ પ્રોવાઈડ કરે છે। બરાબર, જે સ્કાર ટિશ્યુ બને, સ્કાર ટિશ્યુ શું કામ કરશે કે કોલોજનનું જે પ્રોડક્શન્સ હોય કોલોજનનું પ્રોડક્શન્સમાં વધારો કરશે, જેના કારણે શું થાય, જે ફાઇબ્રસનું નેટવર્ક બનશે વુન્ડના આજુબાજુ। ક્લિયર? હવે બીજા ફેઝની વાત કરીએ કે ભાઈ ઇન્ફ્લામેટરી ફેઝ। તો ઇન્ફ્લામેટરી ફેઝની અંદર શું થાય કે જ્યારે બ્લડ વેસલ્સ ડાયલેટ થાય એટલે ત્યાં બ્લડ સેલ્સ, વ્હાઇટ બ્લડ સેલ્સ શું થાય ત્યાં પહોંચે અને વુન્ડની આજુબાજુ શું થાય, ફ્લુઇડનું એક્યુમ્યુલેશન એટલે ભરાવો થાય, પરિણામે ત્યાં બ્લીડિંગ સ્ટોપ જોવા મળતું હોય છે અને ઇન્ફેક્શન સામે ફાઇટિંગ જોવા મળતી હોય છે અને જે ડિબ્રાઇડ્સ હોય એને આપણે રિમૂવ કરવાના હોય છે। ક્લિયર? આ ઇન્ફ્લેમેટરી ફેઝની અંદર જોવા મળે। તો મેચ્યુરેશન ફેઝની અંદર શું થાય, આ ફેઝની અંદર શું થાય કે નવી વુન્ડમાં નવી બ્લડ વેસલ્સ બનશે। શું થાય? નવી બ્લડ વેસલ્સ બનશે અને તેના પરિણામે ત્યાં ગ્રેન્યુલેશન્સ ટિશ્યુ બનશે। શું થશે? ગ્રેન્યુલેશન્સ ટિશ્યુ બનશે અને ત્યાં વુન્ડની આજુબાજુ એપિથેલિયલ સેલ્સથી કવર થાય, જે શું કરશે, જે બ્લડ ફ્લોને રિસ્ટોર કરશે અને વુન્ડને ન્યુટ્રિશન્સ પૂરું પાડશે। બરાબર, જેના કારણે આગળ ડેમેજ થતું આપણે અટકાવી શકીએ મેચ્યુરેશન ફેઝની અંદર। ધ્યાન રાખજો। હવે હેમોસ્ટેસિસ ફેઝની ચર્ચા કરીએ તો આની અંદર શું થઈ જાય છે કે જ્યારે કે વુન્ડની આજુબાજુ બ્લડ ક્લોટ જોવા મળે છે, બ્લડ ક્લોટ જોવા મળે આની અંદર, જેના કારણે શું થાય, વધુ પડતું બ્લીડિંગ આપણે અટકાવી શકીએ છીએ। આની અંદર કોણ મહત્ત્વનો ભાગ ભજવે? એક તો પ્લેટલેટ, કોણ? એક તો પ્લેટલેટ આવશે, પછી ફાઇબ્રિંગ મેશ આવશે, કદાચ ફાઇબ્રિંગ મેશ હોય, અને કોગ્યુલેશન ફેક્ટર આની અંદર મહત્ત્વનો રોલ ભજવે છે। એટલે મેં તમને ચારે ચાર ફેઝ વિશે ડિટેલ્સમાં માહિતી આપી દીધી છે। બરાબર, ચલો આગળ જોઈએ। વોટ ઇઝ ધ પ્રાઇમરી પર્પઝ ઓફ ધ નર્સિંગ કોડ ઓફ એથિક્સ? જો કોડ ઓફ એથિક્સનો ક્વેશ્ચન્સ વારંવાર પૂછાય છે દરેક એક્ઝામમાં। એસ્ટાબ્લિશિંગ સેલેરી ગાઈડલાઇન્સ ફોર નર્સિસ, પ્રોવાઇડ લીગલ ગાઈડલાઇન્સ ફોર નર્સિંગ પ્રેક્ટિસ,
ગાઈડિંગ એથિકલ ડિસિઝન મેકિંગ એન્ડ બિહેવિયર, આઉટલાઇનિંગ સ્પેસિફિક નર્સિંગ પ્રોસિજર. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે ભાઈ કોડ ઓફ એથિક્સ શા માટે જરૂરી છે, બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે એ શું કરશે કે બિહેવિયર એન્ડ ડિસિઝન મેકિંગમાં ગાઈડ કરશે. ક્લિયર. હવે જો નર્સના આપણે કોડ ઓફ એથિક્સની વાત કરીએ તો કોડ ઓફ એથિક્સ શું કરે છે કે જે આપણા એથિકલ નર્સિંગ પ્રેક્ટિસની અંદર એક ફ્રેમવર્ક બનાવે છે. શું કરે છે, અને એક આઉટલાઇન તૈયાર કરે છે કે ભાઈ નર્સની જવાબદારી શું છે, બરાબર. ડિસિઝન મેકિંગ અને પેશન્ટ જ્યારે કેર આપણે કરતા હોઈએ ત્યારે પેશન્ટ કેર આપતી વખતે આપણું ડિસિઝન મેકિંગ, આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ એનું શું કરે એ ફ્રેમવર્ક અથવા ગાઈડલાઇન્સ તૈયાર કરતું હોય છે, બરાબર. હવે જો આની અંદર કોડ ઓફ એથિક્સની અંદર આપણે માલ એફિશિયન્સ, બેનિફિશિયન્સ, બરાબર, જસ્ટિસ, એ બધા ઓટોનોમી એ અગાઉની લેક્ચરની અંદર ચર્ચા કરેલા છે. ક્લિયર. એટલે એમાં બહુ ડીપમાં આપણે જતા નથી, અને એ કરી નાખજો, એ વારંવાર પૂછાય છે બેટરી ને બધું. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ ટેન્ડલબર્ગ પોઝિશન્સ ઇન અ પેશન્ટ્સ કેર, કે પેશન્ટ્સ કેરની અંદર ટેન્ડલબર્ગ પોઝિશન આપવાનો હેતુ શું છે. ફેસિલિટેટ રેસ્પિરેટરી ફંક્શન્સ, પ્રમોટ વિનસ રિટર્ન ટુ ધ હાર્ટ, પ્રિવેન્ટ પ્રેશર અલ્સર, કે ઇમ્પ્રૂવ ડાયજેશન્સ. તો આની અંદર શું જવાબ આવશે આપણો કે હાર્ટ બાજુ વિનસ રિટર્ન વધારવા માટે આપણે ટેન્ડલબર્ગ પોઝિશન આપીએ છીએ. હવે ટેન્ડલબર્ગ પોઝિશન્સની અંદર શું હોય કે આપણે હેડને શું કરીએ, જે બોડી હોય એનાથી લો કરીએ, શું કરીએ, માથાના ભાગ નીચો કરીએ છીએ આપણે પગથી, એને આપણે શું કહીએ ટેન્ડલબર્ગ પોઝિશન્સ. આનાથી શું થઈ જાય કે હાર્ટ બાજુ વિનસ રિટર્ન વચ્ચે, જેના કારણે શોક આપણે અટકાવી શકીએ છીએ. ખાસ કરી શોકની કન્ડિશન્સની અંદર આપણે ટેન્ડલબર્ગ પોઝિશન્સ આપણે પેશન્ટ્સને આપતા હોઈએ છીએ, બરાબર. એટલે આમાં કેવું હોય ને બેક અથવા ફ્લેટ તમે ઊંઘાડવાનું અને હેડથી આપણે ભાગ નીચો કરીએ, બરાબર. એટલે આ પોઝિશન શું મદદ કરશે કે જે ઉપરની બોડી હોય એ ગ્રેવિટીના નિયમ પ્રમાણે શું કરશે, ત્યાં બ્લડ પ્રેશર વધારશે, જેના પરિણામે બ્લડ ફ્લો ત્યાં વધશે, અને એ ઓર્ગન્સમાં પૂરતા પ્રમાણમાં બ્લડ મળશે તો શોકની કન્ડિશન્સ આપણે અટકાવી શકીશું, બરાબર. અને બીજા જે આપણે ઓપ્શન આપ્યા છે એમાં કોઈ ટેન્ડલબર્ગ પોઝિશન્સનો ખાસ કરીને કોઈ રોલ છે નહીં. ક્લિયર. ચલો આગળ. which laboratory value should the nurse monitor closely for a patients receiving a long term therapy with warfarin અથવા કુમાટીન. આ બી વારંવાર એક્ઝામમાં પૂછાય છે, બરાબર. વારફારિન જે પેશન્ટ્સને ચાલતી હોય એના આપણે શું મોનિટર કરીશું, હિમોગ્લોબિન લેવલ, પ્લેટલેટ કાઉન્ટ, INR કે બ્લડ ગ્લુકોઝ લેવલ. તો આની અંદર આપણો જવાબ આવશે CINR રેશિયો આપણે મેન્ટેન કરવાનો છે, બરાબર. હવે પહેલી વસ્તુ કે વારફારિન શું છે, એક એન્ટીકોગ્યુલન્ટ છે. શું છે, એન્ટીકોગ્યુલન્ટ છે, બરાબર. અને એની અંદર વારફારિન માટે INR લેબોરેટરી વેલ્યુ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કારણ કે બ્લીડિંગ પ્રિવેન્ટ કરવા માટે INR બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે, બરાબર. તો હવે આની અંદર આપણે જોઈએ કે આપણે નર્સે ખાસ કરીને શું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ લોંગ ટર્મ વારફારિન ચાલતી હોય એટલે ખાસ કરીને INR એટલે કે ઇન્ટરનેશનલ નોર્મલાઇઝ રેશિયો આપણે મેન્ટેન કરવાનો હોય છે, બરાબર. હવે એની રેન્જ વિશે તમને પૂછે તો રેન્જમાં કેવું હોય કે પેશન્ટ્સની જુદી જુદી કન્ડિશન્સ પર ડિપેન્ડ કરે, અને મોસ્ટ ઓફ ધી 2 થી લઈ અને 3 હોય છે એની રેન્જ. કેટલી હોય છે, 2 થી 3 અલગ અલગ પેશન્ટ્સમાં જોવા મળતી હોય છે, બરાબર. અને INR જે છે આપણે રેગ્યુલર ચેક કરવું જોઈએ. 2 થી 4 વીકે આ લોંગ ટર્મ ચાલતી હોય એટલે 2 થી 4 વીકે યાદ રાખજો. 2 થી 4 વીકે આપણે વારફારિનનું INR રેશિયો આપણે ચેક કરતા રહેવું જોઈએ, બરાબર. જેથી આપણને ખ્યાલ આવી જાય આમાં બ્લડ ગ્લુકોઝ લેવલ કે પ્લેટલેટ કે બધું આમાં કંઈ લાગતું છે નહીં. ચલો આગળ. ધ નર્સ ઇઝ કેરિંગ ફોર અ પેશન્ટ પોસ્ટ ઓપરેટિવલી હુ હેઝ ડેવલપ એટીલેક્ટેસિસ. એટીલેક્ટેસિસનું પેશન્ટ છે, બરાબર. પોસ્ટ ઓપરેટિવલી ડેવલપ થયું છે કોમ્પ્લિકેશન સ્વરૂપે. તો આ પેશન્ટ્સને આપણે કઈ રીતે મેનેજ કરીશું. એડમિનિસ્ટ્રેટિંગ બ્રોન્કોડાયલેટર, એન્કરેજિંગ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ, પ્રોવાઇડિંગ અ લો સોડિયમ ડાયટ કે લિમિટિંગ ફ્લુઇડ ઇન્ટેક. હવે જો એટીલેક્ટેસિસની અંદર આપણે આન્સર જોઈ લઈએ પછી હું તમને સમજાવી દઉં ડીપમાં, બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે કે આવા પેશન્ટને આપણે શું કરવું પડે, બી એન્કરેજ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ, બરાબર. આ ઇન્ટરવેન્શન શું કરશે કે જે એટીલેક્ટેસિસ એટલે એ તમને પહેલાં સમજાવી દઉં એટીલેક્ટેસિસ એટલે શું, બરાબર. એટીલેક્ટેસિસ એટલે એવી કન્ડિશન્સ કે જેની અંદર લંગ્સ કોલેપ્સ થઈ જાય. શું થઈ જાય, લંગ્સ કોલેપ્સ થઈ જાય અથવા ઓબ્સ્ટ્રક્શન જોવા મળે, જેમાં શું થાય પછી જે આપણે સર્ફેક્ટન્ટ હોય લંગ્સની અંદર એ પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન ના થાય, જેને આપણે ઉત્પન્ન કરવા માટે આપણે શું કરાવીશું, પેશન્ટને ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરાવતી શું મદદ થાય કે લંગ્સ પાછા એક્સપાન્ડ થશે, ગેસ એક્સચેન્જની પ્રક્રિયા ઇમ્પ્રૂવ થશે, અને જે એલ્વિયોલાઈ કોલેપ્સ થઈ ગયું હોય એના આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ, બરાબર. અથવા વધારે પડતી એલ્વિયોલાઈ કોલેપ્સ ના થાય એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ, બરાબર.
બ્રીથિંગ એક્સરસાઇઝ તમે ઇન્સેટિવ સ્પાયરોમીટરથી પણ કરાવી શકો અને એના વગર પણ તમે કરાવી શકો, બરાબર. અને ઇન્સેટિવ સ્પાયરોમીટર આમાં બહુ મહત્ત્વનો રોલ ભજવી શકે છે, બરાબર. એટલે આ ખાસ યાદ રાખવાનું છે આની અંદર. અને આની અંદર બીજો જો બ્રોન્કોડાયલેટર, લો સોડિયમ ડાયટ કે લિમિટેડ ફ્લુઇડ ઇન્ટેક, આમાં કંઈ જરૂર છે નહીં. ચલો ક્લિયર. વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો. ધ નર્સ ઇઝ કેરિંગ ફોર અ પેશન્ટ વિથ હિસ્ટ્રી ઓફ પેપ્ટિક અલ્સર ડિઝીઝ. પેપ્ટિક અલ્સર ડિઝીઝ છે, બરાબર. પેશન્ટને હુ ઇઝ પ્રિસ્ક્રાઇબ પ્રોટોન પંપ ઇન્હિબિટર. શું આપ્યું છે? પ્રોટોન પંપ ઇન્હિબિટર. વોટ ઇઝ ધ પ્રાઇમરી એક્શન ઓફ પીપીઆઈ ઇઝ ધ ટ્રીટમેન્ટ ઓફ પીયુડી. તો આનો મુખ્ય એક્શન શું છે પીપીઆઈની? જો ક્વેશ્ચન હું લાંબા લાવું છું કારણ કે એમાં આપણે બધી રીતે પ્રેક્ટિસ થાય, દરેક એક્ઝામની પ્રેક્ટિસ થઈ શકે છે. અને વન લાઇનર ક્વેશ્ચન્સ માટે તો મારા પ્રીવિયસ બહુ વિડીયો પડ્યા છે, એ જોજો. Increasing gastric acid productions, promoting mucus secretions in the stomach lining, inhibiting the release of gastric acid, enhancing gastric motility. હવે જો પ્રોટોન પંપ ઇન્હિબિટર શું કામ કરશે, બરાબર? તો આ શું કરશે? જે ગેસ્ટ્રિક એસિડ હોય જે રિલીઝ થતું હોય એ રિલીઝ થવામાં શું કરશે? અવરોધ ઉત્પન્ન કરશે, ઇન્હિબિટ કરશે, બરાબર. તો પ્રોટોન પંપ ઇન્હિબિટરનું કામ શું છે કે એ શું કરશે કે જે સ્ટમકની લાઇનિંગ હોય, બરાબર, સ્ટમકની લાઇનિંગની અંદર કે જે ગેસ્ટ્રિક એસિડ હોય એને રિડ્યુસ કરવાનું કામ શું કરશે? પ્રોટોન પંપ ઇન્હિબિટર કરશે. જે પેપ્ટિક અલ્સરની અંદર શું કામ કરશે? એક તો જે હિલિંગ હોય એને પ્રમોટ કરશે, અને પેશન્ટને ખાસ આમાં શું થતું હોય, એક તો હિલિંગ ના થતું તો હિલિંગ પ્રમોટ કરશે, અને ઇરિટેશન્સ વધારે થતું હોય તો ઇરિટેશન્સને આગળ વધતું અટકાવશે, બરાબર. એટલે આનું ખાસ મુખ્ય હેતુ એ જ છે કે ભાઈ જે ગેસ્ટ્રિક એસિડ છે એને ઓછું કરશે, બરાબર. અને આ પીપીઆઈમાં ખાસ કરીને એ શું કરશે કે જે ગેસ્ટ્રિક એસિડ પ્રોડ્યુસ કરે છે જે એન્ઝાઇમ, આ યાદ રાખજો, હું તમને મિકેનિઝમ કહી રહ્યો છું કે જે ગેસ્ટ્રિક એસિડ પ્રોડ્યુસ કરે છે એન્ઝાઇમ સ્ટમકની અંદર, એને બ્લોક કરી નાખશે. એટલે શું થાય? સ્ટમકમાં એસિડનું પ્રમાણ ઘટી જશે, અને જે પ્રમાણ ઘટી જશે એટલે અલ્સર જે થયું હોય એ અલ્સરને આપણે હીલ પણ ઇઝીલી કરી શકીએ, અને આગળના કોમ્પ્લિકેશન્સ પણ આપણે અટકાવી શકીએ છીએ. ક્લિયર? ચલો આગળ જોઈએ. A patient with a chronic kidney disease is prescribed low phosphorus diet. Which food items should the nurse recommended limiting the patient's diet? હવે પેશન્ટ શાનો છે? CKD નું છે, બરાબર. એને લો ફોસ્ફરસ ડાયટ આપેલું છે. તો લો ફોસ્ફરસ ડાયટની અંદર નીચેનામાંથી કયો આવશે? ડેરી પ્રોડક્ટ, ગ્રીન લીફી વેજીટેબલ, હોલ ગ્રેન્સ કે પછી લીન મીટ. તો આની અંદર આપણે શું જવાબ આવશે? જે લો ફોસ્ફરસ ડાયટ આવશે એ ડેરી પ્રોડક્ટ આવશે, બરાબર. કારણ કે ડેરી પ્રોડક્ટ્સની અંદર શું હોય, એમાં શું કીધું છે? સોરી, વિચ ફૂડ આઇટમ શુડ ધ નર્સ રિકમેન્ડેડ લિમિટ કરવાની છે, બરાબર. એટલે કે સૌથી લો ફોસ્ફરસ આ ત્રણમાં હશે. ડેરી પ્રોડક્ટની અંદર સૌથી વધુ પ્રમાણમાં ફોસ્ફરસ ડાયટ જોવા આપણને મળશે, કારણ કે ડેરી પ્રોડક્ટની અંદર શું હોય? સૌથી વધુ પ્રમાણની અંદર ફોસ્ફરસ જોવા મળે છે, જે કિડનીવાળા ડિસીઝના આપણે પેશન્ટને આપતા નથી, બરાબર. હવે જો ડેરી પ્રોડક્ટમાં હાઈ ફોસ્ફરસ હોય એ શું કરશે કે જે CKD-વાળું પેશન્ટ હોય એના બ્લડની અંદર મિનરલ્સ વધી જશે, બરાબર. પરિણામે બોનના પ્રોબ્લેમ્સ પણ કરશે અને હાર્ટના પ્રોબ્લેમ્સ પણ કરશે. ક્લિયર? હવે જો એની અંદર આપણે આગળ ચર્ચા કરીએ કે ભાઈ લો ફોસ્ફરસ ડાયટ તમને પૂછીએ, એક્ઝામમાં પૂછે તો ભાઈ શું શું આવશે એની અંદર, બરાબર. હવે હાઈ ફોસ્ફરસની જગ્યાએ આપણે લો ફોસ્ફરસ ડાયટ આપવો હોય તો કયો તમે આપી શકો? જો એક તો રાઈસ મિલ્ક આપી શકો, આલમોન્ડ મિલ્ક આપી શકો, સોયા મિલ્ક આપી શકો, ક્રીમ, ચીઝ, એ બધું તમે આપી શકો. ફ્રેશ ફ્રૂટ, વેજીટેબલ્સ, પછી વ્હાઇટ બ્રેડ, રાઈસ, પાસ્તા, એ કની જગ્યાએ આપી શકો તમે? હોલ વ્હીટ બ્રીડની જગ્યાએ, બ્રાઉન રાઈસની જગ્યાએ તમે આપી શકો, બરાબર. એટલે હું જે પહેલાં તમને બોલે ને કોની જગ્યાએ, ધારો કે કાઉ મિલ્કની જગ્યાએ તમારે આપવું શું આપશો? રાઈસ મિલ્ક, આલમોન્ડ મિલ્ક અને સોય મિલ્ક. ક્લિયર? એની કાઉ મિલ્કની જગ્યાએ 3 આપીશું આપણે. હવે ધારો કે પેશન્ટ્સને તમારે ચીઝ, ક્રીમ અને યગર્ટની જગ્યાએ આપણે શું આપીશું? ક્રીમ ચીઝ આપી શકો, રાયકોટા ચીઝ આપી શકો, બરાબર. હવે પેશન્ટ્સને તમારે ડ્રાય ફ્રૂટ્સ, નટ્સ અને સીડ્સની જગ્યાએ તમારે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ આપવાના છે. ક્લિયર? એ બધું લો ફોસ્ફરસ ડાયટની અંદર આવશે. વિચ ઓફ ધ ફોલોઈંગ કોમ્પ્લિકેશન ઇઝ એસોસિએટેડ વિથ ઇમોબિલિટી ઇન પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ્સ? તો પોસ્ટ ઓપરેટિવવાળા પેશન્ટની અંદર ઇમોબિલિટીમાં કયું કોમ્પ્લિકેશન જોવા મળશે? હાઇપરટેન્શન્સ, થ્રોમ્બોફ્લેબાઇટિસ, ઇન્ક્રીઝ લંગ્સ કેપેસિટી કે હાઇપર એક્ટિવ બોવેલ
સિમ્ટમ્સ. તો આની અંદર શું જોવા મળશે? આની અંદર જોવા મળશે થ્રોમ્બોફ્લેબાઇટિસ. શું જોવા મળશે? થ્રોમ્બોફ્લેબાઇટિસ. કારણ કે આની અંદર શું થાય? થ્રોમ્બોફ્લેબાઇટિસ એટલે શું કે ફોર્મેશન શાનું ફોર્મેશન થાય? બ્લડ ક્લોટનું ફોર્મેશન્સ વેન્સની અંદર થાય એને આપણે શું કહીએ છીએ? થ્રોમ્બોફ્લેબાઇટિસ કહીએ છીએ. બરાબર. કારણ કે આવા પેશન્ટની અંદર આપણા એમ્બ્યુલેશન્સ ના થાય તો થ્રોમ્બોફ્લેબાઇટિસ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે પેશન્ટ્સને આપણે શું કરવું પડે? એમ્બ્યુલેટ કરવું પડે. અને જો ક્લોટ થઈ જાય તો પછી ઇન્ફેક્શન્સ પણ થાય અને પછી ત્યાં તે જગ્યાએ પેન્સ પણ જોવા મળતું હોય છે. અને જેના કારણે શું થઈ જાય છે કે એ ભાગની અંદર બ્લડ ફ્લો હોય એ બ્લડ ફ્લો ઓછો થઈ જતું હોય છે. બરાબર. પછી ત્યાંની જે બ્લડ ક્લોટની ટેન્ડન્સી હોય એ વધી જાય છે. અને સિરિયસ કોમ્પ્લિકેશન્સની અંદર શું થાય? જો એ બી પૂછે એક્ઝામમાં, ધારો કે આ કન્ડિશન સિરિયસ થઈ જાય તો પલ્મોનરી એમ્બોલિઝમ્સ થઈ શકે. બરાબર. એટલે પલ્મોનરી એમ્બોલિઝમ્સ એટલે શું? તો જે બ્લડ ક્લોટ્સ હોય એ આ લંગ્સની અંદર આખા ટ્રાવેલ્સ થઈ જાય. બરાબર. પછી બીજી કન્ડિશન થાય ક્રોનિક વિનસ ઇન્સફિશિયન્સી. બરાબર. એટલે કે જે વેન્સની જે કન્ડિશન હોય બરાબર, વેન્સ બરાબર કામ કરે નહીં. બરાબર. એટલે યાદ રાખજો. આ ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કોમન સાઇન ઓફ ફિટલ ડિસ્ટ્રેસ? તો ફિટલ ડિસ્ટ્રેસનું કોમન સાઇન કયું છે? ડિક્રીઝ ફિટલ મૂવમેન્ટ, ઇન્ક્રીઝ ફિટલ હાર્ટ રેટ, ડિક્રીઝ એમ્નિયોટિક ફ્લુઇડ વોલ્યુમ કે ડિક્રીઝ મેટર્નલ બ્લડ પ્રેશર્સ? તો આની અંદર આપણો શું જવાબ આવશે કે ભાઈ ફિટલ ડિસ્ટ્રેસમાં બાળકની ફિટલ મૂવમેન્ટ ડિક્રીઝ થઈ ગઈ હોય. સોરી, બી નહીં હો, એ ડિક્રીઝ ફિટલ મૂવમેન્ટ આપણો જવાબ રહેશે. બરાબર. ફિટલ ડિસ્ટ્રેસ એટલે શું થાય કે ફિટલ ડિસ્ટ્રેસની કન્ડિશન્સ ક્યારે થાય કે જે ફિટસ અંદર હોય એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ના મળતું હોય, એ ન્યુટ્રિશન પ્લેસેન્ટા મારફતે ના મળતું હોય, એ કન્ડિશનને આપણે શું કહીશું? ફિટસ ડિસ્ટ્રેસ કહીશું. એના ઘણા બધા સિમ્ટમ્સ જોવા મળે, જેમ કે બાળકની મૂવમેન્ટ ડિક્રીઝ થઈ જાય, હાર્ટ રેટ ઘટી જાય, બાળકનું મ્યુકોનિયમ સ્ટેન એમ્નિયોટિક ફ્લુઇડ જોવા મળે, એબનોર્મલ વજાઇનલ બ્લીડિંગ પણ જોવા મળે. બરાબર. અને જે ફિટલ ડિસ્ટ્રેસને ટ્રીટ કરવામાં ના આવે તો કોમ્પ્લિકેશન્સ કયા કયા થઈ શકે? ધારો કે સ્ટીલ બર્થ પણ થઈ શકે, હાઇપોક્સિયા થઈ શકે, ઇન્ફેક્શન્સ થઈ શકે, પેરિનેટલ ડેથ પણ બાળકનું થઈ શકે છે. ક્લિયર? ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કોમન મોડ ઓફ ડિલિવરી ફોર વુમેન વિથ હિસ્ટ્રી ઓફ પ્રીવિયસ સિઝેરિયન સેક્શન્સ? કે પહેલાં સિઝેરિયન સેક્શન્સ કરાયેલું વુમેન છે તો એનો કોમન મોડ કયો રહેશે? વજાઇનલ બર્થ આફ્ટર સિઝેરિયન સેક્શન્સ, રિપીટ સિઝેરિયન સેક્શન્સ, ઇમરજન્સી સિઝેરિયન સેક્શન્સ કે ઇન્ડક્શન્સ ઓફ લેબર? તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો વજાઇનલ બર્થ આફ્ટર સિઝેરિયન. બરાબર. કે આ વખતે નોર્મલ કરવાની છે. બરાબર. પહેલાં સિઝેરિયન થયેલું છે. ક્લિયર? તો આ કન્ડિશન્સ થશે. હવે જો VBAC, આને આપણે શું કહીએ છીએ? VBAC આ શું છે કે એ યાદ રાખજો કે એક વખત પહેલાં શું થઈ ગયું હોય? સિઝેરિયન થઈ ગયું હોય અને આ વખતે નોર્મલ બેબી ડિલિવરી થઈ હોય, એને આપણે શું કહીએ છીએ? VBAC તરીકે ઓળખીએ છીએ. કે આની અંદર શું થઈ શકે કે આપણે ઇન્ફેક્શન ઓછું કરી શકીએ, બ્લીડિંગ, ઇન્જુરી, યુટ્રસ અને બ્લેડરની જે ઇન્જુરી થઈ હોય એ પણ આપણે ઓછી કરી શકીએ છીએ. ક્લિયર? અને VBACમાં લગભગ રિસ્ક શાનો સૌથી વધારે રહે છે? જો યુટ્રાઇન રપ્ચર થવાનું રહે, પ્લેસેન્ટા પ્રીવિયા, પછી શોલ્ડર ડિસ્ટોસિયા થઈ શકે અને ફિટલ માલ પોઝિશન્સની કન્ડિશન્સ આમાં થઈ શકે છે. યાદ રાખજો 4 વસ્તુ. ક્લિયર? ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કોમન કોમ્પ્લિકેશન ઓફ પોસ્ટપાર્ટમ હેમરેજ? પોસ્ટપાર્ટમ હેમરેજનું કોમન કોમ્પ્લિકેશન કઈ છે? એનિમિયા, ઇન્ફેક્શન્સ, હાઇપોવોલેમિક શોક કે પછી ઓલ ઓફ ધી અબવ? બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? ડી, ઓલ ઓફ ધી અબવ. હવે જો પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે કે PPHમાં શું થાય કે આફ્ટર ડિલિવરી અથવા ચાઇલ્ડ બર્થ પછી એક્સેસિવ બ્લીડિંગ થાય, વધારે પડતું બ્લીડિંગ થાય, એને આપણે શું કહીએ છીએ? PPH તરીકે ઓળખીએ છીએ. એમાં ઘણા બધા કારણો છે. ધારો કે યુટ્રસ સેટોની વારંવાર પૂછાય છે, પ્લેસેન્ટલ એબ્રુપ્શન્સ હોય, રિટેન પ્લેસેન્ટા હોય, સર્વાઇકલ લેસરેશન્સ હોય, અથવા કોઈપણ જાતનો કોગ્યુલેશન્સ ડિસઓર્ડર હોય તો આ કન્ડિશન્સ ડેવલપ થતી હોય છે. બરાબર. અને જો આ ટ્રીટ કરવામાં ના આવે તો પેશન્ટ હાઇપોવોલેમિક શોકમાં પણ જઈ શકે છે અને મેટર્નલ ડેથ પણ થઈ શકે છે. ક્લિયર? વોટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ડિપ્રેશન્સ? ડિપ્રેશનનો મોસ્ટ કોમન કોઝ કયું છે? લો સેલ્ફ ઇસ્ટીમ, સ્ટ્રેસ, હોર્મોનલ ઇમ્બેલેન્સ કે પછી ઓલ ઓફ ધી અબવ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે ઓલ ઓફ ધી અબવ. હવે જો ડિપ્રેશન વિશે તમને ખબર જ છે આ કયો ડિસઓર્ડર છે? મૂડ ડિસઓર્ડર છે. એ શું કરે છે? વ્યક્તિની ફિલિંગ, એના વિચારો અને બિહેવિયર પર એફેક્ટ કરે છે. જે થવા પાછળ ઘણા બધા કારણો હોય છે. કે ધારો કે લો સેલ્ફ ઇસ્ટીમ આવે, સ્ટ્રેસ આવે, હોર્મોનલ ઇમ્બેલેન્સ આવે, જેનેટિક પ્રીડિસ્પોઝિશન્સ આવશે. બરાબર. અને ડિપ્રેશન્સની અંદર સિમ્ટમ્સમાં જો ખાસ કરીને એક્ઝામમાં પૂછાય છે સેડનેસ, હોપલેસનેસ, પછી કોઈ પણ ઇન્ટરેસ્ટ ઓછો થઈ જવો, ફટીગ, ઇન્સોમ્નિયા, પછી એપેટાઇટની અંદર ચેન્જીસ આવો, ભૂખ ન લાગવી અને સુસાઇડલ થોટ.
મોસ્ટ છે સુસાઇડલ થોટ. ક્લિયર? ચલો આગળ. વિચ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્કિઝોફ્રેનિયા એન્ડ બાયપોલર ડિસઓર્ડર? સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડર વચ્ચેનો ડિફરન્સ શું છે? સ્કિઝોફ્રેનિયા ઇન્વોલ્વ હેલ્યુસિનેશન્સ એન્ડ ડેલ્યુઝન્સ while bipolar disorder involve mood swing. Schizophrenia involve mood swing and delusions while bipolar disorder involve hallucination and delusions. Schizophrenia involve mania and depressions while bipolar disorder involve hypomania and depressions. Schizophrenia involve hypomania depressions while bipolar disorder involve mania and depressions. તો આની અંદર શું જવાબ આવશે? સ્કિઝોફ્રેનિયાની અંદર શું હોય? સ્વાભાવિક વસ્તુ છે કે હેલ્યુસિનેશન અને ડિલ્યુઝન તો જોવા મળશે જ, અને આની અંદર મૂળ બાયપોલર ડિસઓર્ડરમાં ઘડીકમાં મેનિયા થશે અને ઘડીકમાં ડિપ્રેશન્સ જોવા મળશે. બરાબર. હવે જો સ્કિઝોફ્રેનિયા શું છે? એક સાયકોટિક ડિસઓર્ડર છે જે રિયાલિટીને અફેક્ટ કરે છે. જેના સિમ્ટમ્સ આપણે ચર્ચા કરીએ તો હેલ્યુસિનેશનમાં શું થાય કે એવું જોવે કે સાંભળે કે જે ખરેખર રિયલમાં હાજર ના હોય. બરાબર. અને ડિલ્યુઝન્સની અંદર શું હોય કે ફોલ્સ બિલીફ હોય એની. બરાબર. રિયાલિટી સાથે કોઈ મેચ થતું ના હોય. એટલે હેલ્યુસિનેશન ડિલ્યુઝન બે ખાસ જોવા મળે. પછી આ ઉપરાંત એની સ્પીચમાં, એના બિહેવિયરની અંદર, પછી એના અંદર નેગેટિવ સિમ્ટમ્સ જોવા મળે. પછી બાયપોલર ડિસઓર્ડર કેવો છે? મૂડ ડિસઓર્ડર છે. બરાબર. એની અંદર શું થાય? ઇમોશનલી ફિલિંગ અફેક્ટ થતી હોય એના સિમ્ટમ્સમાં ઘણીવાર એલિવેટેડ મૂડ થઈ જાય, એનર્જી, એક્ટિવિટી, ઇમ્પલ્સિવિટી આ બધું શું થઈ જાય? એનું એલિવેટ થઈ જતું હોય છે. ઘણીકવાર હાઇપોમિનિયા થઈ જાય, એ પછી ડિપ્રેશન્સમાં જતું રહે પેશન્ટ. બરાબર. અને અમુક વાર ડિપ્રેશન્સ પણ જોવા મળે અને અમુક વાર મેનિયા પણ જોવા મળતું હોય છે. ક્લિયર? વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ અસેસ ક્લાયન્ટ રિસ્ક ફોર સુસાઇડ? કે પેશન્ટ સુસાઇડ કરશે એવું અસેસ તમે કઈ રીતે કરશો? આસ્ક અબાઉટ એની થોટ ઓર પ્લાન ટુ હાર્મ વનસેલ્ફ. આસ્ક અબાઉટ એની પ્રીવિયસ એટેમ્પ્ટ ટુ હિસ્ટ્રી ઓફ સુસાઇડ એટેમ્પ્ટ્સ. આસ્ક અબાઉટ એની access to lethal means such as firearm or medications. કે ઓલ ઓફ ધી અબાઉ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? બધાથી આ શું કરે? સુસાઇડ કરી શકે છે. બરાબર. જો સુસાઇડ હાલની સિચ્યુએશન્સની અંદર આપણો જવાબ આવશે ડી, કે સુસાઇડ એક સિરિયસ પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ છે. બરાબર. કે વર્લ્ડ વાઇડ પણ આ જોવા મળતું હોય છે. એટલે આપણે એને ખાસ કરીને જે રિસ્ક ફેક્ટર હોય, રિસ્ક ફેક્ટરને ઓળખવા બહુ જ જરૂરી છે. બરાબર. કે પેશન્ટને સુસાઇડલ થોટ આવતા હોય કે હિસ્ટ્રી હોય કે એ બધું જ પેશન્ટ્સને શું કરી શકે? સુસાઇડ તરફ દોરી શકે છે. વોટ ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ ઓફ સ્કિઝોફ્રેનિયા? એન્ટીસાયકોટિક મેડિકેશન, સાયકોથેરાપી, ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી કે પછી ઓલ ઓફ ધી અબવ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? ડી, ઓલ ઓફ ધી અબવ. બરાબર. હવે આ બધી વિશેષ તમને ખબર જ છે એટલે હું ડીપમાં જતો નથી. ક્લિયર? આમાં સ્કિઝોફ્રેનિયામાં એકોર્ડિંગ ટુ WHO, એનિમિયા કેન બી ડિફાઇન પ્રેગ્નન્ટ વુમન વાઇલ HB લેવલ લેસ દેન. કે WHO ના મત પ્રમાણે પ્રેગ્નન્ટ વુમનને એનિમિયા કેટલું HB લેવલ ઓછું છે તો આપણે કહીશું 10 ગ્રામ, 11 ગ્રામ, 12 ગ્રામ કે પછી 13 ગ્રામ. તો આની અંદર આપણો જવાબ આવશે 11 ગ્રામ. બરાબર. હવે એનિમિયા એટલે શું? કે આમાં શું કે પ્રેગ્નન્સી દરમિયાન એનિમિયા થાય એટલે એમાં શું કહેવાય? એનિમિયા તમે કોને કહેશો? કે જે આપણા RBC હોય એ RBC પૂરતા પ્રમાણમાં ના હોય. એ શું કરે? ઓક્સિજન જે બેબી અને જે આપણા ટીસ્યુ હોય એના સુધી ઓક્સિજન લઈ જવાનું કામ કરે છે. બરાબર. એટલે પૂરતા પ્રમાણમાં એ ના હોય એટલે એનિમિયાની કન્ડિશન્સ થાય. અને એનિમિયાના મધરને શું થાય? એ એકદમ થાકલી લાગે, એકદમ વીક લાગતી હોય છે. બરાબર. એટલે ખાસ એની અંદર બીજા પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવા જેવો હોય તો સિમ્ટમ્સ તમને પૂછી શકે કે ભાઈ એનિમિયાની અંદર જો પેલ સ્કિન જોવા મળે, લીપ અને નેલ, આ યાદ રાખજો. એકદમ થાકલી જોવા મળે, ડિઝીનેસ જોવા મળે, શોર્ટનેસ ઓફ બ્રીથ જોવા મળે, કોન્સન્ટ્રેશન કશું ના કરી શકે, હાર્ટબીટ વધારે જોવા મળતા હોય છે. બરાબર. અને પ્રેગ્નન્સીની અંદર સૌથી વધારે જોવા મળતો આયર્ન ડેફિશિયન્સી એનિમિયા, બીજા નંબરમાં ફોલેટ ડેફિશિયન્સી એનિમિયા અને થર્ડ નંબરમાં વિટામિન B12 ડેફિશિયન્સી એનિમિયા. બરાબર. આયર્ન ડેફિશિયન્સી એનિમિયામાં શું હોય કે પૂરતા પ્રમાણની અંદર શું હોય? બોડી આયર્ન પૂરતા પ્રમાણમાં જે હિમોગ્લોબિન હોય, હિમોગ્લોબિનની અંદર જે આયર્ન જરૂર હોય પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન ના કરી શકે. પરિણામે હિમોગ્લોબિનનું જે પ્રમાણ હોય ઘટી જાય, એના ઓક્સિજનને લંગ્સ સુધી અને બોડી સુધી પહોંચી ના શકે. એટલે મોસ્ટ કોમન પ્રેગ્નન્સીની અંદર એ જોવા મળતું હોય છે. ક્લિયર? ચલો આગળ. વિચ વેક્સિન ઇઝ ટુ બી એડમિનિસ્ટ્રેડ એટ એજ ઓફ 10 years? 10 વર્ષે કઈ વેક્સિન આપણે આપીએ છીએ? ટિટેનસ, BCG, MMR કે પછી ઓરલ પોલિયો? તો આની અંદર આપણો શું જવાબ આવશે? 10 વર્ષે આપણે આપીએ છીએ TT. બરાબર. ટિટેનસ ટોક્સોઇડ એ શું કરે? ટિટેનસથી પ્રિવેન્શન્સ કરે છે. બરાબર. આ એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે કે જેની અંદર મસલ્સ જે હોય એમાં સ્ટીફનેસ જોવા મળે, ખાસ કરીને લોક જો પૂછાયેલું છે, ડિફિકલ્ટી ઇન સ્વેલિંગ જોવા મળે, સિવિયર કેસની અંદર ડિસ્પનિયા એટલે કે બ્રીથિંગ પ્રોબ્લેમ્સ પણ જોવા મળતો હોય છે. બરાબર. હવે આપણે TT
ક્યારે આપવાનું હોય, ખાસ કરીને બાળકોની અંદર કે પહેલાં શરૂઆતના લાઈફની અંદર આપણે આપતા જ હોઈએ છીએ, બરાબર. કારણ કે ઇન્ફન્સીની અંદર આપણે પેન્ટાની અંદર આવતું હોય છે, બરાબર. કોમન જે એનું શિડ્યુલ હોય 9 થી 12 વર્ષનું જોવા, 4 થી 6 વર્ષે બૂસ્ટર અથવા અને 9 થી 12 વર્ષે આપણે ટીટી આપતા હોઈએ છીએ, બરાબર. બાકી મધરના તો આપણે આપીએ છીએ. ક્લિયર. સાઇડ ઇફેક્ટ ટીટીની બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. ચલો આગળ. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ કેન હેવ. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલની અંદર શું હોય છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિન ઓનલી, બોથ 1, 2 અને નોન ઓફ ધી અબવ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર જો બંને આવશે કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટિન અને પ્રોજેસ્ટિન બંને હોય છે. હજુ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ શેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ? કે એક આ બર્થ કંટ્રોલ પિલ્સ છે. શું છે? બર્થ કંટ્રોલ પિલ છે કે એ કોન્ટ્રાસેપ્ટનો એક પ્રકાર જ છે. આ શું કરે કે પ્રેગ્નન્સીને પ્રિવેન્ટ કરે છે, બરાબર. આને આપણે શું કહીએ છીએ? પિલ ફોર્મમાં હોય છે, બરાબર. હવે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ બે પ્રકારના હોય છે. એક કોમ્બિનેશન્સ પિલ હોય કે જેની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિન બંને હોય છે, બરાબર. અને એક બ્રેસ્ટ ફીડિંગ થ્રુ મળતી હોય છે. હવે જો આનો મિકેનિઝમ એક્શન જુઓ કે આ શું કરશે? જે બર્થ કંટ્રોલ પિલ્સ હોય ને એ ફોલિક્યુલર ડેવલપમેન્ટને પ્રિવેન્ટ કરશે, જેના પરિણામે ઓવ્યુલેશન્સ થશે નહીં. એટલે આ એક્ઝામમાં પૂછાયેલું છે, બરાબર. એટલે યાદ રાખજો, ખાસ એની મિકેનિઝમ ઓફ એક્શન પૂછાયેલું છે. ચલો આગળ જોઈએ આપણે. હવે જો એના એડવાન્ટેજ પૂછી શકે કે બર્થ કંટ્રોલ પિલ્સના એડવાન્ટેજ જો મને યાદ આવ્યા તો કે મેન્સ્ટ્રુએશન્સને રેગ્યુલેશન કરે, ડિસમેનોરિયાના સિમ્ટમ્સ હોય એ ઓછા કરે, પછી પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ્સ હોય એ એમાં મેનેજ કરવામાં મદદ કરે. પછી આપણે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ્સની અંદર પણ આના આપણે આપતા હોઈએ છીએ, બરાબર. પછી ઓવેરિયન કેન્સર, યુટ્રાઇન કેન્સર અને કોલોન કેન્સરના આ શું કરે? એનું રિસ્ક ઘટાડી દે છે. એની સાઇડ ઇફેક્ટ પણ ઘણીવાર પૂછાય છે. તો સાઇડ ઇફેક્ટની અંદર જો બ્રેસ્ટ ટેન્ડરનેસ લાગે, હેડેક જોવા મળે, ઇરિટેબિલિટી જોવા મળે, ઘણીકવાર બે મેન્સ્ટ્રુએશન વચ્ચે બ્લીડિંગ જોવા મળે, નોઝિયા પણ જોવા મળતા હોય છે. ક્લિયર. વોટ ઇઝ ધ ફૂલ નેમ ઓફ એલિઝા? એલિઝાનો ફૂલ નામ શું છે કે જે વારંવાર એક્ઝામમાં પૂછાયેલો છે? તો આની અંદર આપણો જવાબ આવશે એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે, બરાબર. આ વારંવાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આ શાના માટે આપણે યુઝ કરીએ છીએ? કે ભાઈ અર્લી ડાયગ્નોસિસ માટે આપણે યુઝ કરીએ છીએ, બરાબર. એલિઝાની અંદર આપણે શું કરીએ છીએ કે જે એન્ટીજન અને એન્ટીબોડીને આપણે જે બાઇન્ડ થયેલું હોય એને ડિટેક્શન્સ માટે આપણે એલિઝા કરતા હોઈએ છીએ, બરાબર. હવે એલિઝા શાના માટે યુઝ થાય? તો એડ્સના ડાયગ્નોસિસ માટે આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર. અને સૌથી પહેલાં 1970માં આનું ડેવલપ કરવામાં આવ્યો હતો. બ્રેસ્ટ ફીડિંગ વીક ઇઝ સેલિબ્રેટેડ. બ્રેસ્ટ ફીડિંગ વીક ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? ફર્સ્ટ વીક ઓફ જુલાઈ, ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ, ફર્સ્ટ વીક ઓફ સપ્ટેમ્બર કે ફર્સ્ટ વીક ઓફ નવેમ્બર. તો જો આ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે તો આ આપણે સેલિબ્રેટ કરીએ છીએ ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ તરીકે કરીએ છીએ, બરાબર. એટલે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે આપણે ઓળખીએ છીએ. અને આની શરૂઆત લગભગ 1992થી કરવામાં આવી છે કે જેની અંદર મધર અને બેબી બંને માટે શું કરવામાં આવે? બ્રેસ્ટ ફીડિંગના બેનિફિટને પ્રમોટ કરવામાં આવે છે અને ગ્લોબલ કેમ્પેન ચલાવવામાં આવે છે જેની અંદર બ્રેસ્ટ ફીડિંગના એડવાન્ટેજીસ વિશે અવેરનેસ કરવામાં આવે છે, બરાબર. અને આની અંદર ખાસ કરીને તો WHO અને યુનિસેફ છે એ બ્રેસ્ટ ફીડિંગ વિધિન હાફ અવરની અંદર સ્ટાર્ટ કરવાનું કીધું છે, જ્યાર સુધી 6 મહિના સુધી આપણે બેબીના બ્રેસ્ટ ફીડિંગ કરાવતા રહેવાનું છે. અને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ સાથે સાથે કે 6 મહિના આપણે શું કરીએ? કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ સ્ટાર્ટ કરીએ, એની સાથે સાથે 2 વર્ષ સુધી બાળકને આપણે બ્રેસ્ટ ફીડિંગ આપવાનું છે. ક્લિયર. ચલો આગળ જોઈએ આપણે. અને જે નેશનલ ન્યુટ્રિશન વીક છે એ ક્યારે કરવામાં આવે છે? તો એમાં યાદ રાખજો 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી નેશનલ ન્યુટ્રિશન વીક તરીકે ઉજવવામાં આવે છે. ક્લિયર. એની ઇન્ફન્ટ અટેન્ડ હેડ કંટ્રોલ બાય કે ઇન્ફન્ટનો હેડ કંટ્રોલ ક્યારે થઈ શકે છે? તો આની અંદર આપણો શું જવાબ આવશે? ઇન્ફન્ટ હેડ કંટ્રોલ કરી શકે છે 3 થી 4 મહિને હેડ કંટ્રોલ કરી શકે છે. જો માઇલસ્ટોનનો ક્વેશ્ચન્સ વારંવાર પૂછાય છે, બરાબર. બાળકનું ડેવલપમેન્ટ માઇલસ્ટોનની આપણે ચર્ચા કરીએ તો બાળકનું ફર્સ્ટ ઓફ સ્માઇલિંગ કરતાં શીખે છે. ફર્સ્ટ ટાઈમ શું કરે? બેબી સ્માઇલિંગ કરતાં શીખતું હોય છે, બરાબર. હવે એની અંદર જો ડેવલપમેન્ટ માઇલસ્ટોનની અંદર ફિઝિકલ આવે, કોગ્નિટિવ, સોશિયલ, ઇમોશનલ અને કોમ્યુનિકેશન્સ અને લેંગ્વેજ, સેન્સરી અને મોટર ડેવલપમેન્ટ જોવા મળતો હોય છે. ક્લિયર. એટલે 2 થી 3 મહિનાની અંદર બેબી 3 થી 4 મહિનાની અંદર બેબી હેડ કંટ્રોલ કરતાં શીખી જતું હોય છે, બરાબર.
હવે એની અંદર આગળ આપણે ડીપમાં જવું હોય તો બહુ ક્વેશ્ચન્સ લાંબો થઈ જશે, પણ આપણે જોઈએ ધારો કે બેબીના ડેવલપમેન્ટ ડિલે થવાના કારણો કયા કયા હોઈ શકે. ધારો કે એના ઉંમર પ્રમાણે ના થઈ શકે તો એમાં પ્રીમેચ્યોર બર્થ હોય, પછી કોઈ પ્રેગ્નન્સી દરમિયાન કોમ્પ્લિકેશન્સ થઈ ગઈ હોય, જીનેટિક ડિસઓર્ડર હોય, ધારો કે ડાઉન સિન્ડ્રોમ્સ હોય, ક્રોનિક ઇન્ફેક્શન્સ હોય, ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ્સ હોય, બરાબર, વધારે માતા આલ્કોહોલ ડ્રિંકિંગ કરતી હોય, તો આ કન્ડિશન્સ ડેવલપ થઈ શકે છે. ક્લિયર? ચલો આગળ જોઈએ. ફોર ઇમરજન્સી કેર ઓફ સિક ચિલ્ડ્રન્સ એટ પીએચસી ધ સ્ટ્રેટેજી ટુ બી ફોલો. કે ઇમરજન્સી બાળક માંદું હોય, બરાબર, તો પીએચસી પર કઈ સ્ટ્રેટેજી આપણે ફોલો કરીએ છીએ? PLS ગાઈડલાઇન્સ, NALS ગાઈડલાઇન્સ, IMSA ગાઈડલાઇન્સ કે પછી ARA ગાઈડલાઇન્સ. જો આની અંદર હું તમને સમજાવી દઉં, કારણ કે આ ક્વેશ્ચન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે હાલ એના પર જ ફોકસ છે. તો આની અંદર આપણો જવાબ આવશે IMSA ગાઈડલાઇન્સ. બરાબર. હવે જુઓ, IMSA એટલે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ન્યુટ્રલ ચાઇલ્ડહુડ ઇલનેસ. બરાબર. આ શાના માટે યુઝ કરાય છે? ખાસ કરીને RCH પ્રોગ્રામ 2ની અંદર આનો સમાવેશ કરવામાં આવ્યો. સમય યાદ રાખજો, RCH ફેઝ 2ની અંદર અને NRHM બંને આના પાછળ કામ કરી રહ્યા છે. હવે IMSAનો હેતુ શું છે કે ડેથને ઓછું કરવાનું છે, ઇલનેસને ઓછી કરવાની છે, ડિસેબિલિટીને ઓછી કરવાની છે. બરાબર. અને ખાસ જે બાળકો છે 5 વર્ષ સુધીના બાળકોની અંદર એનો ગ્રોથ અને ડેવલપમેન્ટ પણ વધારવાનું છે. બરાબર. એટલે આ લગભગ કઈ રીતે 2 ભાગમાં ડિવાઈડ કરે છે. IMSA યાદ રાખજો કે 0 થી 2 મહિનાનું બાળક અને 2 મહિનાથી લઈ અને 5 વર્ષ સુધીનું બાળક, આ રીતે IMSA ગાઈડલાઇન્સમાં 2 ભાગ પાડવામાં આવ્યા છે. બરાબર. હવે એની અંદર જુઓ, IMSAની અંદર કેટલા કમ્પોનન્ટ હોય છે, કદાચ એક્ઝામમાં પૂછે તો આની અંદર જે કે હેલ્થ કેર સ્ટાફની સ્કિલ મેનેજમેન્ટને ઇમ્પ્રૂવ કરવાની, બરાબર, પછી ફેમિલી અને કોમ્યુનિટીની હેલ્થ પ્રેક્ટિસ ઇમ્પ્રૂવ કરવાની, અને આ ખાસ એના 2 કમ્પોનન્ટ યાદ રાખજો. બરાબર. હવે જો PLS જે ગાઈડલાઇન્સ છે એ શેના માટે યુઝ થાય છે? તો એનું નામ ધારો કે તમને આવડવું જોઈએ. તો PLSની અંદર પીડિયાટ્રિક એડવાન્સ લાઈફ સપોર્ટ, પીડિયાટ્રિક એડવાન્સ લાઈફ સપોર્ટ. બરાબર. એ શું કરે? પીડિયાટ્રિક ઇમરજન્સી માટે છે. પછી NALSની અંદર ન્યુનેટલ એડવાન્સ લાઈફ સપોર્ટ, અને APA મીન્સ અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન્સ, જે શું કરે છે કે સાયકેટ્રિક ડિસઓર્ડર માટે યુઝ થાય છે. તો આજ સુધીનો આપણો વિડીયો જોવા માટે બધાનો આભાર. વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે બધાનો થેન્ક યુ.